તો રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂકેલા પ્રતિબંધના આદેશને સુરતની ગૃહિણીઓએ આવકાર્યો, પરંતુ સાથે જ માંગ કરી છે કે આ પ્રતિબંધ માત્ર 1 વર્ષ માટે રહી ન જાય અને આગામી દિશામાં પણ આ જ રીતે કાર્યવાહી થતી રહે, કારણ કે અનેક જગ્યાએ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, તેમ છતાં પણ કોઈ જ ઠોસ કાર્યવાહી કરવામાં નથી આવતી। राज्य सरकारना आरोग्य विभाग द्वारा शहर में वेचाता एनोलॉग पनीर और चीज और अन्य वस्तु पर प्रतिबंध मूकवामां आव्यो छे, परंतु तेने लईने सूरतना गृहिणीओ अने जनता शुं कही रही है तो आपणे सीधा एमनी पासे ज जाणीशुं, कारण के सूरत ए खावा पीवा माटे खूब ज जाणीतुं छे। आपणे बेन शुं कहेशो, सरकारे जे प्रकारनो निर्णय कर्यो छे तेने लईने शुं कहेशो? હું તો એવું કહેવા માંગીશ કે આપણા સ્વાસ્થ્ય માટે કોઈ સમાધાન નહીં, એના માટે જ પબ્લિકને પણ એવું કહું છું, જાગૃત બનો અને એના માટે કાયદા અને કાનૂન માટે આગળ આવો કે ખાવા માટે આજે આપણે પણ આપણા બાળકો માટે પણ જે કાંઈ આ પનીર છે, ચીઝ છે, બટર છે, એમાં કોઈ છેડછાડ થઈ રહી છે તો સરકાર એના માટે પણ પગલાં લે અને પબ્લિક પણ એના માટે જાગૃત થાય, એવું મારું કહેવાનું છે। आप शुं कहेशो बेन? એના માટે થોડું એ હોવું જોઈએ કે નિયમ હોવો જોઈએ, કાઢવો જોઈએ કે આ બધા લેતા બંધ થાય, યા તો પછી સરકારે એવો નિયમ કાઢવો જોઈએ કે એના પર એ થાય, કડક પગલાં લે, મારું એવું કહેવું છે। શું કહેશો આપ? સરકારે જે આ નિયમ કાઢ્યો છે સારો છે, પણ એ 1 વર્ષ માટે નહીં, આ વસ્તુ કાયમી લાગુ કરવી જોઈએ, કારણ કે હું તો પોતે ડૉક્ટર છું, પણ આ હેલ્થ સેક્ટર સાથે જોડાયેલી વસ્તુ છે, તો હું તો એમ જ કહીશ કે ખરાબ વસ્તુ 1 વર્ષ માટે શું કાયમી જ બેન્ડ હોવી જોઈએ। આ બધી વસ્તુઓ જે માર્કેટમાં મળે છે એના ઉપર સ્ટ્રિક્ટ એક્શન લેવા જોઈએ અને કડક કાર્યવાહી થવી જોઈએ। આપ શું કહેશો? હા, એના માટે ફૂડ ઇન્સ્પેક્ટરોએ વધારે આરોગ્ય પ્રત્યે ધ્યાન રાખી અને ફૂડ ઇન્સ્પેક્ટરોએ સર્ચ કરીને એની પર પ્રતિબંધ લાવવો જોઈએ, મને એવું લાગે છે। ફૂડ ઇન્સ્પેક્ટરોએ વધુ કાર્યરત રહેવાની જરૂર છે। આપ શું કહો છો? અત્યારે વસ્તુ એ છે કે સરકાર બધાને પકડે છે કે આ પનીર નકલી છે, તમે પકડો છો ને પછી એ લોકોને છોડી દેવું છો, એ જ મોટી ખામી છે। બિલકુલ સાચી વાત કહી બેન, આપ અંતે શું કહેશો? આવી રીતે તમે છોડી દો એટલે એનો પછી નિકાલ કોઈ દિવસ આવવાનો, નકલી ચીજ વસ્તુ વેચનારા, નકલી ચીજ વેચવા વાળા વસ્તુ વેચે છે ખોટું વસ્તુ, તેનો નિકાલ આવવાનો જ નથી, કેમ કે તમે છોડી દો છો એટલે પબ્લિકને તો કંઈ જ નથી, એ લોકોને જોઈતું જ હોય એટલે ખાવાના જ, એટલે આપણે બધા જ આપણા જાગૃત રહેવું જોઈએ ને આખા આપણા દેશના લોકોને નુકસાન, બાળકોને તો બહુ જ નુકસાન થાય છે, બાળકો એના વગર કંઈ ખાતા નથી, તો તમારે આ સરકારે પગલાં લેવા જોઈએ બરાબર। બિલકુલ આ જે તમામ સુરતીજનો છો તે કહી રહ્યા છે, ખાસ કરીને જે ગૃહિણીઓ અને બધા, કે જે લોકો પકડાય છે તેઓ ફૂડ સેફ્ટી એક્ટના નિયમ જે છે તે કાચા નિયમ છે, તેના કારણે એ લોકો છૂટી જાય છે, પરંતુ હવે એમ પણ કહેવામાં આવ્યું કહ્યું કે જે નિયમ છે તે કાયમી કરી દેવો જોઈએ, જેથી 1 વર્ષ નહીં પરંતુ કાયમી કરી દે, જેથી એ વસ્તુનું વેચાણ ન થાય, જો વેચાય તો તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। તો આ પ્રકારનું નિવેદન સુરતના ગૃહિણીના લોકોનું કહેવું છે। કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત।